જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ અંશ 5 નું શ્રવણ અને પઠન કરીશું। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો। અંશ 5 માં 1 થી 38 અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે। વિષ્ણુ પુરાણનો કેવળ એક અધ્યાય રોજ સાંભળવાથી કે વાંચવાથી ઘર બેઠા પુણ્યફળ મળે છે। એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખમાંથી મુક્તિ મળે છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવાવાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂરા થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓને ખુદ પોતાની ઉપર લઈને એને પૂરી કરી દે છે। બધા જ શ્રોતાઓને જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આગળના વિડીયોમાં અંશ 5 માં આપણે 1 થી 3 ભાગનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 4 નું શ્રવણ અને પઠન કરીશું। યાદવોની સભામાં એક વખત ગાર્ગેજીને એમની પત્નીના ભાઈએ નપુંસક કહીને અપમાનિત કર્યા। આ અપમાનથી દુઃખી ગાર્ગેજીએ યાદવોના સર્વનાશ કરવાવાળા પુત્રની કામનાથી મહાદેવની 12 વર્ષ સુધી ઉપાસના કરી। ગાર્ગેજીની અથાગ તપસ્યાથી પ્રસન્ન ભગવાન શિવે એમને દર્શન આપ્યા અને અભય પ્રદાન કર્યા। એના ઉપરાંત એક પુત્રહીન યવન રાજે પોતાની સેવાથી ગાર્ગેજીને પ્રસન્ન કરીને પોતાની સ્ત્રી સાથે સમાગમ કરીને કૃષ્ણ વર્ણના વ્રજની સમાન કઠોર વક્ષવાળા કાલ યવન બાળકને ઉત્પન્ન કર્યો। એને રાજગાદી ઉપર બેસાડીને યવનરાજ વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા। નારદજી પાસેથી જ્યારે કાલ યવનને પૃથ્વીના સુરવીર રાજાઓના સંબંધમાં જાણવા ઈચ્છ્યું તો એમણે યાદવોનો નામ ઉલ્લેખ કરી દીધો। આ સાંભળતા જ કાલ યવને પોતાની વિરાટ સેનાની સાથે પૃથ્વી પર તથા યાદવો પર પોતાનું આક્રમણ અભિયાન શરૂ કરી દીધું। કૃષ્ણે આ તથ્ય જાણીને કે કાલ યવન તથા જરાસંઘના 2 મોરચાઓ પર આ યાદવોની નાની એવી સેના એક સાથે લડશે તો એક પક્ષથી વિજય અને બીજા પક્ષથી પરાજય સુનિશ્ચિત છે। અંતે એક એવા દુર્ગની રચનાનો વિચાર કર્યો જે અજેય હોય, જેમાં સુરક્ષિત યાદવ કોઈ પણ મોટામાં મોટા શત્રુનો સામનો કરવામાં સમર્થ હોઈ શકે। આમ વિચારીને કૃષ્ણે સમુદ્રમાં લગભગ 150 કિલોમીટર એટલે કે 12 યોજન ભૂમિ માંગીને એમાં દ્વારકાની રચના કરી। કાલ યવન દ્વારા મથુરાને ઘેરી લેવા પર કૃષ્ણે બધા મથુરાવાસીઓને દ્વારકા મોકલી દીધા અને પાછા ફરીને એકલા જ કાલ યવન સાથે ભીડાઈ ગયા। જેવો જ કાલ યવન એમના ઉપર લપક્યો, કૃષ્ણ મહાબળવાન મુચકુંદની ગુફામાં ઘૂસી ગયા। તે મહાબલી એ સમયે સૂઈ રહ્યો હતો। કૃષ્ણનો પીછો કરતા કરતા કાલ યવન પણ એની ગુફામાં પહોંચી ગયા અને જેવું જેણે સૂતેલા મુચકંદ પર કૃષ્ણ જાણીને પગનો પ્રહાર કર્યો। મુચકુંદે જાગીને પોતાના નેત્રોથી નીકળેલી ક્રોધાગ્નિથી એ દુષ્ટ પાપીને સળગાવીને રાખ કરી દીધો। પ્રાચીન સમયની વાત છે। એક સમયે દેવતાઓ અને રાક્ષસોમાં ભીષણ યુદ્ધ થયું। મુચકુંદે દેવતાઓને વિજય અપાવ્યો, પણ આ વિજય અપાવવા તે વધારે થાકી ગયા હતા, તેથી એમણે દેવતાઓ પાસેથી લાંબા સમય સુધી સૂવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું। દેવતાઓએ તથાસ્તુ કહીને એમના શયનમાં વિઘ્ન પહોંચાડવા વાળા મુચકુંદની ક્રોધાગ્નિથી તરત જ ભસ્મ થઈ જશે એ પણ વરદાન આપી દીધું હતું। કાલ યવનના આ રીતે ભસ્મ થઈ જવા પર મુચકુંદે શ્રી કૃષ્ણ પાસેથી એમનો પરિચય પૂછ્યો તો કૃષ્ણે પોતાના યદુવંશી વાસુદેવના પુત્ર હોવાનો પરિચય આપ્યો। પછી શું થયું હતું? મુચકુંદે સર્વેશ્વર હરિને શ્રી કૃષ્ણ રૂપમાં સમક્ષ મેળવીને એમની બહુવિધિ સ્તુતિ કરીને ચરણોમાં પડીને વંદન કરવા લાગ્યો। એની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને મુચકુંદને દિવ્ય લોકમાં મોકલીને દેવીય ભોગોને ભોગવીને અંતમાં ઉચ્ચ કુળમાં જન્મ લઈને મોક્ષ પ્રાપ્ત કરવાનું વરદાન આપી દીધું। ગુફાની બહાર નીકળીને મુચકુંદ તો ગંધમાદન પર્વત ઉપર તપ કરવા માટે ચાલ્યો ગયો। શ્રી કૃષ્ણ મથુરામાં ઘેરો ઘાલીને પડેલી કાલ યવનની સેનાને પોતાના વશમાં કરીને દ્વારકા લઈ આવ્યા અને મહારાજ ઉગ્રસેનની આધીન કરી દીધા। વરુણે એક વખત પૃથ્વીને ધારણ કરવા વાળા શેષનાગના અવતાર રૂપ બલરામજીને ગોપ ગોવાળિયાની સાથે વિચરણ કરતા વનમાં જોઈ લીધા તો એમના ઉપભોગ માટે વરુણે કદંબના ઝાડની બખોલમાં વારુણીને નિવાસ કરવાના આદેશ આપીને મોકલી દીધા। ત્યાંથી પસાર થઈને જ્યારે બલરામજીએ મદિરાના ગંધનો અનુભવ કર્યો
તો જુએ છે તો કદમના થડમાંથી મદિરાની ધાર ફૂટી નીકળી છે. બલરામજીએ જ્યારે આ બધા ગોપ ગોવાળિયાની સાથે નાચતા ગાતા વગાડતા પ્રસન્ન મનથી મદિરાનું સેવન કર્યું. ધૂપથી અત્યંત વ્યાકુળ બલરામજી એક વખત શીતળના પાનના ઉદ્દેશ્યથી યમુનાજીને સ્નાન માટે આમંત્રિત કર્યા. યમુનાજીએ જાણીને આ તો એક ઉન્મત્ત પ્રલાપ છે એમની આહ્વાનના ઉપેક્ષા કરી દીધી. ત્યારે ક્રોધથી ધુઆપુઆ થઈને બલરામજીએ હળની નોકથી યમુના ખેંચી લીધી. આ કારણે યમુના ભયભીત થઈને સ્ત્રી રૂપમાં બલરામજીની પાસે ચાલી આવી અને એમની પાસે પોતાના મુક્તિની કામના કરવા લાગી. આના પર બલરામજીએ એમને એક નિર્ધારિત માર્ગ પર વહેવાનો પ્રતિબંધ લગાવીને એના પર કૃપા કરીને એમને છોડી દીધા. યમુનામાં સ્નાન કરીને બલરામ જ્યારે બહાર આવ્યા તો સામે લક્ષ્મીજી મળ્યા. લક્ષ્મીજીએ એમને એક સુંદર ફૂલ, કર્ણફૂલ, એક કુંડળ તથા વરુણ દ્વારા મોકલાવવામાં આવેલી અને ક્યારેય મુરઝાય નહીં એવા ફૂલોની એક માળા ભેટ કરી. એની સાથે 2 નીલ વર્ણો વસ્ત્રો પણ ભેટમાં આપ્યા. બલરામ એને ધારણ કરીને અતિ પ્રસન્ન થયા. આ બધી જ વસ્તુઓ એમની શોભા વધારવા વાળી હતી. વ્રજભૂમિમાં પાછા ફરીને બલરામજી 2 મહિના ત્યાં રહ્યા. પોતાની અનેક લીલાઓથી વ્રજવાસીઓને પ્રસન્ન કર્યા. ત્યાર પછી દ્વારકા પાછા આવ્યા. દ્વારકામાં એમણે રેવત મુનિની પુત્રી રેવતી સાથે લગ્ન કર્યા. રેવતીથી તેમને એક નિશક અને ઉલ્મુક નામના 2 પુત્રો ઉત્પન્ન થયા. વિદર્ભ દેશમાં કુડિનપુર નામનું એક નગર હતું જેના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી હતી. આ રૂકમણી કૃષ્ણને પ્રેમ કરતી હતી. ખુદ કૃષ્ણ પણ એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. ભીષ્મકના પુત્ર રૂકમણીને યાદવોથી અતિશય દ્વેષ હતો. આ જ કારણે કૃષ્ણ દ્વારા લગ્નનો પ્રસ્તાવ આવવા પર ભીષ્મકે એનો સ્વીકાર ન કરી શક્યા. પણ રૂકમણીનો શિશુપાળ સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી લીધો. આથી લગ્નમાં જરાસંઘ તથા અન્યાન્યના મોટા રાજા પણ કુંડિનપુર પધાર્યા. આ લગ્નથી એક દિવસ પહેલા શત્રુની સેનાનો સામનો કરવાની જવાબદારી બલરામજી પર છોડીને કૃષ્ણ રૂકમણીનું હરણ કરીને લઈ ગયા. આ હરણના સમયે પૌંડ્રક, દંતવક્ર, વિદુરથ, શિશુપાલ, જરાસંઘ અને શાલ્વ વગેરે રાજાઓએ ક્રોધિત થઈને કૃષ્ણનો વધ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો. પરંતુ મહાબલી બલરામ અને એના સાથી યાદવોની ટોળીની સામે પરાસ્ત થઈ ગયા. આ દ્રશ્ય જોઈને ભીષ્મક પુત્ર રૂકમીએ કૃષ્ણનો વધ કર્યા વિના પાછા ન ફરવાની પ્રતિજ્ઞા કરીને કૃષ્ણનો પીછો પણ કર્યો. પરંતુ કૃષ્ણની માયાની આગળ એનું કશું જ ન ચાલ્યું. કૃષ્ણની લીલાથી એની આખી સેના નષ્ટ થઈ ગઈ અને કૃષ્ણએ રૂકમીને ધરતી ઉપર પછાડી દીધો. વૈદિક રીતિથી કૃષ્ણએ રૂકમણી સાથે લગ્ન કર્યા અને પ્રદ્યુમ્ન નામથી એક અત્યંત શક્તિશાળી સુંદર પુત્રને પ્રાપ્ત કર્યો. દેવયોગથી પ્રદ્યુમ્ન હજી 6 મહિનાનો જ હતો. શમ્રાસુર નામનો રાક્ષસ એને પોતાના પ્રાણદાન જાણીને પ્રસૂતિકા ગૃહથી જ ઉપાડી ગયો અને સમુદ્રમાં ફેંકી દીધો, જ્યાં ભયાનક મગરોનો ડેરો હતો. એક ભયાનક મગરે પ્રદ્યુમ્નને ગ્રસિત કરી લીધો. આ બાળક દેવ કૃપાનો ધણી હતો. આથી મગર દ્વારા પચાવી લેવામાં આવવા છતાં પણ જીવિત રહ્યો. થોડા સમય પછી માછીમારોએ ઝાડ બિછાવીને મગરોને પકડી લીધા. આમાંથી આ વિકરાળ મગરને સમરાસુરને ભેટ રૂપે આપી દીધો. સમરાસુરની પત્ની માયાવતી ઘરની બધી રસોઈનું કાર્ય પોતાની સામે કરાવતી હતી. તેથી મગરનું પેટ પણ પોતાની સામે જ ચીરાવ્યું. તે મગરના ઉદરમાંથી તે જ્યોતિમાન તેજસ્વી બાળક નીકળ્યો. તો એને નારદ મુનિએ બધું સ્પષ્ટ રીતે બતાવી દીધું કે આ કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન છે. સમરાસુર આને પોતાનો પ્રાણઘાતક માનીને પ્રસૂતિ ઘરથી જ ઉઠાવી લાવ્યો હતો અને સમુદ્રમાં ફેંકી દીધો હતો. ત્યાં મગર દ્વારા ઉદસ્થ આ બાળક પોતાની અલૌકિક શક્તિના ચમત્કારથી જીવિત રહ્યો અને આ તારી સમક્ષ છે. નારદે માયાવતીને એ અનુરોધ કર્યો કે આ બાળકને તે ખુદ ઉછેરે. માયાવતીએ નારદની આજ્ઞાને આશીર્વાદ માનીને ખૂબ જ મન તેમજ પ્રેમથી બાળકનું લાલન પાલન તેમજ પોષણ કરવાનું કાર્ય શરૂ કરી દીધું. ત્યાં સુધી કે તે બાળક મોટો થઈને પૂર્વ યુવા તેમજ ખૂબ જ રૂપવાન થઈ ગયો. માયાવતી ખુદ એના ઉપર મુગ્ધ થઈ ગઈ. આ પ્રેમના વશીભૂતના કારણે જ એણે પ્રદ્યુમ્નને સઘળી રાક્ષસી વિદ્યાઓ પણ શીખવી દીધી. યૌવનના ઉદ્યમ પ્રવાહમાં જ્યારે માયાવતીએ પ્રદ્યુમ્ન પાસેથી પ્રણય યાચના કરી તો પ્રદ્યુમ્નને આ બધું વિધાનથી વિપરીત લાગ્યું. ત્યારે જ માયાવતીએ એ પાલિત બાળકના જન્મનું સઘળું રહસ્ય બતાવી દીધું. એની વાસ્તવિક માતા રૂકમણી તો અશ્રુપૂરિત નેત્રોથી તેને કુશળતાની કામના કરી રહી છે.
આ સાંભળતા જ ક્રોધિત પ્રદ્યુમ્ને સમરાસુર સાથે યુદ્ધ કર્યું અને એની સાથે વિશાળ સેનાને નષ્ટ કરી નાખી. રાક્ષસી સાતેય માયાઓને પ્રભાવહીન કરતા કરતા સમરાસુરની 8મી માયાનો પ્રયોગ કરીને એનો વધ કરી નાખ્યો. તે વિમાન દ્વારા માયાવતીની સાથે દ્વારકા આવી ગયો. કૃષ્ણ રૂપમાં પ્રદ્યુમ્નને અંતઃપુરની રાણીઓએ જ્યારે જોયો તો એમણે કૃષ્ણનો ભ્રમ થઈ ગયો, પરંતુ રૂકમણીના મનમાં એના પ્રત્યે મમત્વ જાગી ઉઠ્યું. તે કહેવા લાગી કે બેટા, મારા મનમાં તો તારા પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગી રહ્યો છે. રૂકમણી અને પ્રદ્યુમ્નની હજી વાતચીત શરૂ થઈ ગઈ હતી ત્યારે અંતઃપુરમાં કૃષ્ણ નારદની સાથે પધાર્યા. નારદે એ રહસ્ય ઉદ્ઘાટિત કર્યું કે આ પ્રદ્યુમ્ન રૂકમણીનો જ પુત્ર છે, જેને સમરાસુર પ્રસૂત કક્ષમાંથી લઈ ગયો હતો. નારદજીએ એ પણ બતાવ્યું કે પ્રદ્યુમ્નની સાથે આવેલી આ સ્ત્રી માયાવતી હકીકતમાં સમરાસુરની પત્ની નથી, બલકે પ્રદ્યુમ્નની જ પત્ની છે. પૂર્વજન્મમાં કામદેવને ભસ્મ થઈ જવા પર પતિના પૂર્વજન્મની પ્રતીક્ષા કરતી હતી. આ દેવીએ સમરાસુરને પોતાની માયાથી મોહિત કરી દીધો હતો, જે આજે પણ અક્ષત યોની છે. તે વાત માત્રની સમરાસુરની પત્ની હતી. દૈત્યની સાથે એણે કદીય સમાગમ કર્યો નથી. આ પ્રદ્યુમ્ન જ કામદેવનું રૂપ અને માયાવતી રતિનું જ રૂપ છે. બંને તમારા પુત્ર અને પુત્રવધુ છે. હવે તમે એમનો સ્વીકાર કરીને સુખ લાભ કરો. નારદના વચન સાંભળીને કૃષ્ણ અને રૂકમણીની ખુશીમાં કોઈ સીમા ન રહી. દ્વારિકામાં ચારે તરફ ખુશીની લહેર દોડી આવી. રૂકમણીએ પ્રદ્યુમ્ન સિવાય ચારુમતી નામની એક કન્યા તથા ચારુદેષ્ણ, સુષેણ, ચારુદેહ, ચારુગુપ્ત, ભદ્રાચારી વગેરે 9 પુત્રને જન્મ આપ્યા. કૃષ્ણની 16,000 રાણીઓમાં રૂક્ષ્મણી સિવાય સત્યભામા, ભદ્રા, સત્યા, રોહિણી, કાલિંદી, લક્ષ્મણા અને મિત્રવિંદ મુખ્ય હતી. પ્રદ્યુમ્ને રૂકમિણીની કન્યા સાથે લગ્ન કરીને અનિરુદ્ધ નામના વીર્યવાન પુત્રને જન્મ આપ્યો. અનિરુદ્ધે રૂકમિણી પૌત્રી સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં આમંત્રિત નબીરાઓએ રૂકમિણીની સાથે ષડયંત્ર રચીને જુગારમાં બલરામને છકાવવાની યોજના બનાવી લીધી હતી અને બલરામ દ્વારા લગાવવામાં આવેલા બધા જ દાવોને જીતીને ભરી સભામાં રૂકમિણીનો ઉપહાસ કરવા લાગ્યા. બલરામના આહારથી પ્રસન્ન થઈને કલિંગરાજ પણ ઉપવાસ કરીને અનાબ શનાબ બકવા લાગ્યા. આથી ક્રોધિત થઈને બલરામજીએ 1 કરોડ મુદ્દાનો દાવ લગાવી નાખ્યો અને એને જીતી લીધો. સભામાં ઉપસ્થિત બધા રાજાઓ અને પ્રત્યક્ષદર્શીઓના સ્વીકાર પછી પણ રૂકમિણીનો વધ કરી નાખ્યો અને દુષ્ટ ઉપહાસી કલિંગ દેશના રાજાના દાંત તોડી નાખ્યા અને બધા સમર્થકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા. દુષ્ટોને એમના કર્મનું ફળ આપીને પોતાના યાદવ બંધુઓની સાથે બલરામજી દ્વારકામાં પાછા ફર્યા. કૃષ્ણ ચરિત્ર અધૂરું હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 5માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.